હું દાન કપા બપા ઉગ્યો કે નહીં? કપા ઉગી ગયો ને કોરામ સોપ્યો તો કે વરસાદ પછી વરસાદ પછી કાલા બધું બધું કમ્પ્લીટ ઉગી ગયો. કાલા હું હવે ફ્રી તો આનું કઈ કરીએ હો પાછો નકર આમ બે રહીશું ને તો આ બધું નહીં આ જોનતું ભલામણ. હવે એક વરસાદ સારો થઈ જાય જામું પડી જાય એટલે આ કપાઈ વાતો કરતા હતા. થોડુંક વાવણી ખેંચ આવ્યું ને એટલે હવામાન વાળા કે 13 તારીખે આવે છે 15 તારીખે આવે છે તે 2 દાન તો બિયાણા ગયા. મારે તો વળી 2 ભાગમાં ડીપ અરે માંડ ઉગ્યો ભલામણ. અત્યારે આ તડકા કેવા પડ્યા? અરે બહુ તડકા 45-46 ડિગ્રી તાપમાન માથું ફાડી નાખે. અરે આ તું આમ જો વાહ ગુંગો થઈ જાય તડકે રખડે ટીપા પડે એક નહીં એટલા તડકા પડ્યા. બહુ તડકા પડ્યા. માંડ ઉગેલો કપા બળે જાય 2 પાંદડે થઈ ગયેલો. હવે પાછો આ વરસાદ થઈ ગયો હવે નહીં વાંધો બધું રેડી થઈ જાય છે. કપા તો ડીપ માં આવડો થઈ ગયો. બીજો 2 વાડીએ ઉગતો આવે એમને એ વરસાદ પછી સોંપ્યો હતો. કારણ કે બિયાણું એકદમ ગયું ને એટલે ઘડિયા નો બગાડે. આ ઝીણો વરસાદ વરસ્યો ને નકરું ખડ થઈ ગયું છે. ખડ તો હવે વરસાદ ના લીધે થાય જ હા ત્યાં આંકવું પડશે ખરાડ રે ને એટલે. પણ ભલે આ આવે તો એકાદ મોટો વરસાદ થઈ જાય ને નદી નાળા છે એકદમ ભરાઈ જાય ને તળાવ તો નહીં ભર્યું તળાવ બળાવ ભરાઈ જાય. ના એ ક્યાંય ખાડો બહુ એટલો બધો વરસાદ ન તમારે ના એવો વરસાદ એટલો બધો નથી. પણ આમ કપા બપા મોલા જાર્યું તલ ને આલ તેને વાવેતર થઈ જાય વાવણી થઈ જાય એવો થયો. આવી જાય છે આવી હવામાન વાળા એમના આગાહી આપે છે એટલે આવી જાય છે. વરસાદ તો આવે છે ને અમારે 4-5 દિવસ વરસાદ આવ્યો ને પેલી ગણે તમારે હાથી હકાણું નથી. હવે પાછા ખરાડી દે એટલે આંખશું ઉગી ગયો બધો. હા કપા ઉગી જશે તો સારું લે. બીજું કઈ માંડવી કઈ કરી હે? તલ માંડવી જાય ઉંદરાના ત્રાસ થી માંડવી કરતા નથી. કપાસ નું આપડે વાવેતર મારી ગોણે તમારી બધો કપા મેં કીધું સીધો હેડમાં જાય એટલે જઈ જ આવે કઈ માથા કૂટ જ નહીં. બીજું શું આવે એવું કરાય ને એટલે બીજું કાંઈ હવે શું આવે? ઓલું વાવવું તો એ સબ ગુલું પણ એ તો શિયાળામાં થાય. એ શું કેવાય? કેટલા કમાવે? એટલે એ તો 3500 નું મણ ન હોય. હા નવું જીરું અને તરત જ લઈ લે હેડમાં જ આવે એટલે લઈ જ લે. ઓલા ગુણે વાર ન લગાડે. પર મારે એવું વાવવું પૈસા તો એવા આવે ને પણ એવો અખતરો કરવો છે વરા સારું થાય ને તો પાણી વિના શું કરવું? આપડે તળાવ ભરી દે તો કરાય ને નકર પાણી વગર આપડે શું કરવાનું? હા એ હાચી વાત.